આજરોજ આણંદ મુકામે ગત તારીખ 22/6/2024ના રોજ ચીખોદરા નાઇટ ટુર્નામેન્ટમાં મર્ડર થયેલ સલમાન વોરાના કેસ સંદર્ભે સલમાન વોરાના નિવાસસ્થાને નડિયાદ સોહિલભાઈ ચિસ્તિયા, આણંદ નગરપાલિકાના કાઉન્સિલરો, વિરોધ પક્ષના નેતા તથા મુસ્લિમ સમાજના તમામ આગેવાનો અને પીડિત પરિવારના સભ્યો આવનાર તારીખ 27/7/2024 શનિવારના રોજ સલમાન વોરાને ન્યાય મળે તે બાબતના સમર્થનમાં આણંદ શહેર શાંતિપૂર્ણ, સ્વયંભૂ અને સ્વેચ્છાએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી સાથ સહકાર આપે એવી અપીલ કરી હતી. બ્યુરો રિપોર્ટ, ઓરિકા ન્યૂઝ, આણંદ. હું મોહમ્મદ અલી વોરા, સલમાનના પિતાજી. હું મારા છોકરાની બહુ ક્રૂરતાપૂર્વક હત્યા થઈ છે અને મારનાર આરોપી હજુ સુધી 1 મહિનો થયો તો બી ફરે છે. તો મારી પ્રશાસનને રિક્વેસ્ટ છે કે એને જલ્દી પકડવામાં આવે અને એમને ન્યાય આપવામાં આવે. એની બહુ બેરહમીપૂર્વક હત્યા કરી છે. અમે કોઈ દિવસ એને એક થપ્પડ નથી મારી અને 7-8 જણ ભેગા થઈને મારા છોકરાને મારી નાખ્યો. તો અને આરોપી હજુ નાસ્તા પર છે. અને અમે આણંદની જનતાને હું અપીલ કરું છું કે આવનાર શનિવારે તેઓ સ્વયં પોતાની ઈચ્છાએ તેમના ધંધા બંધ રાખે અને આમ નાગરિકને કોઈ નુકસાન ન થાય તેનો પૂરો ખ્યાલ રાખે અને સલમાનને ઇન્સાફ અલાવવામાં સપોર્ટ કરે એવી આણંદની જનતાને હું અપીલ કરું છું. હિન્દુસ્તાન જિંદાબાદ. મારું નામ સોહિલ ચિસ્તિયા છે. ત્યારે અમે આણંદ મુકામે મરહુમ સલમાન વોરાના નિવાસસ્થાને આણંદ શહેરના તમામ કાઉન્સિલરો, વિરોધ પક્ષના નેતા એમજી ગુજરાતી સાહેબ અને મરહુમ સલમાન વોરાના પરિવારના સભ્યો અને તેમના પિતાશ્રી સાથે અત્યારે અમે ભેગા થયા છે. અમારું ભેગા થવાનું મુખ્ય કારણ એવું હતું કે આજે 1 મહિનો થયો હોવા છતાં મુખ્ય આરોપીની ધરપકડ થઈ નથી. વર્તમાન ધારાસભ્યના પુત્રનું નજરે જોયાના સાક્ષીના નિવેદન થયા હોવા છતાં તેમની સામે ફરિયાદ દાખલ નહીં થયેલ અને પોલીસ પ્રશાસન સામે અમે વારંવાર લેખિત અને મૌખિક તમામ આગેવાનો રજૂઆત કરવા છતાં અમને સંતોષકારક જવાબ નથી મળ્યો અને સંતોષકારક કાર્યવાહી નહીં થઈ. તેના કારણે આવનાર તારીખ 27/7/2024 શનિવારના રોજ અમે આણંદ શહેરના દરેક સર્વ સમાજને શાંતિપૂર્ણ, સ્વયંભૂ, સ્વેચ્છાએ મરહુમ સલમાન વોરાના ન્યાયમાં સમર્થન આપવા માટે બંધની અપીલ કરીએ છીએ. તેના માટે આજે અમે ભેગા થયા છીએ. આણંદ માટે એક દુઃખદ બનાવ કહેવાય કે સલમાન વોરાનું નિર્મમ હત્યા, અને આપણે જોઈએ તો એ બિલકુલ ઇરાદાપૂર્વક કરવામાં આવી હતી. અને આ અંગે ભાઈ શ્રી સોહેલભાઈ અને આણંદના શહેરના નવજવાનો, આગેવાનો, કાઉન્સિલરશ્રીઓ, અમે બધાએ જ અલગ રીતે પ્રશાસનને રજૂઆતો બી કરી, કહ્યું પણ ખરું. અને પ્રશાસને અમને તે વખતે હૈયાધારણ આપી હતી. ખુદ એસપી સાહેબે પણ હૈયાધારણ આપી હતી કે આમાં કોઈ પણ પ્રકારનો અન્યાય નહીં થાય અને સલમાનને પૂરેપૂરો ન્યાય મળશે, એની હું પાકી બાંહેધરીને ખાતરી આપું છું. અમે એના પર, પ્રશાસન પર વિશ્વાસ રાખ્યો અને આજે પણ હજુ વિશ્વાસ રાખીએ છીએ કે પ્રશાસન હજુ આ બાબત પર કંઈક કરશે. પણ 1 માસથી ઉપર પણ થવાયું, પણ અફસોસ અને દુઃખદ સાથે કહેવું પડે છે કે જે નાસ્તા ફરતા જે એના તહોમતદારો છે, બલકે ગુનેગારો છે, એમને સરકાર હજુ પકડી શકી નથી. અને સોહેલભાઈએ જેમ કહ્યું તેમ ધારાસભ્યશ્રીના છોકરાનું નામ FIR-માં પણ લખાયું છે, જ્યાં નિવેદનોમાં પણ લખાયું છે. અને સાક્ષીઓ ઘણા બધા હતા, ઘણા બધા સાક્ષીઓના નિવેદનો હજુ લેવાના બાકી છે. અને એ નિવેદનો જે લીધા છે એ પ્રમાણે પણ જે લોકોના નામ એડ થવા જોઈએ નથી કર્યા. તો આની પાછળ શું રાજરમત છે એ બી અમારે સમજવું જોઈએ, જાણવું જોઈએ કે પ્રશાસન કોના દબાણ હેઠળ કામ કરી રહ્યું છે, પોલીસ કોના દબાણ હેઠળ કામ કરી રહી છે, કેમ આવું થઈ રહ્યું છે, કેમ નથી પકડવામાં આવતા, કેમ નાખતા. અગર આની જગ્યાએ અગર જો અન્ય કોઈ વ્યક્તિ હોત તો શું પ્રશાસન આ પ્રમાણે ભીનું સંકેલવાનો પ્રયત્ન કર્યો હોત? આ એક અમારા માટે બહુ દુઃખદ બાબત છે કે અમને જોઈએ એવો અમને વિશ્વાસ હતો, પણ એ વિશ્વાસ આજે ભંગ થઈ રહ્યો છે. જોઈએ એવો પ્રશાસન તરફથી સપોર્ટ નથી મળ્યો. ના છૂટકે અમારે આ એક નિવેદન આપવું પડે છે કે 27મી તારીખે તમામ સમાજ, કારણ કે આજે સલમાનની વારી છે, ન બને ન થવું જોઈએ, પણ કાલે બીજા કોકની પણ આવી વારી આવી શકે છે. તો આમાં મોબ લિન્ચિંગના એના જે કંઈ કલમો ઉમેરાય અને આની આગળ પ્રશાસને આપણે પગલાં લેવા જોઈએ. અને ના છૂટકે અમે જે અપીલ કરી છે કે 27મી તારીખે તમામ સમાજના લોકો અમને સપોર્ટ કરે, સલમાનને ન્યાય આપવામાં સપોર્ટ કરે અને બંધ પાડે તેવી અમે આપ સૌને અપીલ કરીએ છીએ. આ પત્રકારોના થ્રુ અમે સમાજને, લોકોને, ધંધાના જે દુકાનદારો છે તમામને, લારી ગલ્લા તમામને અમે પૂરજોશ અને દિલના દર્દ સાથે અપીલ કરીએ છીએ કે
એ 27 તારીખે બંધ પાડે એવી અમારી અપીલ છે. અને પ્રશાસનને ફરી એક વખત અમે અપીલ કરીએ છીએ કે મહેરબાની કરીને અમારો વિશ્વાસભંગ થયો છે એ ફરી પાછો પુનઃ અમે વિશ્વાસ સ્થાપિત કરી અને ફરી અમને પ્રશાસન એવું કંઈક પગલાં લે કે જેથી અમને એવું થાય કે ના, ખરેખર પ્રશાસન અને પોલીસ અધિકારીશ્રીઓએ ખરેખર સારા પગલાં ભર્યા છે અને આ બાબત પર એક સારું કદમ ઉઠાવ્યું છે તેવી અમે એક આશા રાખીએ છીએ. એ જ અપીલ સાથે